જીવનમાં સારો સમય અને સારી વ્યક્તિનું મહત્વ છે. સારી વ્યક્તિ તમારી જોડે હોય તો તમારો સારો સમય લાવી શકે છે. પણ સારો સમય તમને સારી વ્યક્તિ લાવી શકતી નથી. જીવનમાં સારા વ્યક્તિનું તમારી જોડે હોવું એ ખૂબ જ જરૂરી છે. એ તમારી જિંદગીને પ્રગતિના પંથે લઈ જાય છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 5 અને શ્લોક 29મો. ભોક્તારમ યજ્ઞ તપાસમ સર્વલોક મહેશ્વરમ સુરુરદમ ભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ રુચ્છતિ. ટૂંકમાં આ શ્લોક જો ગુજરાતીમાં કહીએ તો, મારા ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોને ભોગવનાર, સકળ લોકોના ઈશ્વરોને ઈશ્વર તેમજ સગળા પ્રાણીઓના સુહૃદ એટલે કે સ્વાર્થ વિનાના દયાળુ અને પ્રેમ કરનાર એવા તત્વથી જાણી શાંતિને પામે છે. બીજા શબ્દોમાં જો ગુજરાતીમાં આ શ્લોકને કહીએ તો, મને સર્વ યજ્ઞોના અને તપશ્ચર્યાઓના ભોગતા, સર્વ લોકોના પરમેશ્વર અને સર્વ જીવન પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. જીવનમાં બે વસ્તુનું અત્યારે ખૂબ જ મહત્વ છે: સુખ અને શાંતિ. દરેકને સુખ જોઈએ છે અને શાંતિ જોઈએ છે. અહીં ભગવાન આપણને શાંતિની વાત કરે છે. અહીં આ શ્લોક એ ગીતાના 5મા અધ્યાયનો અંતિમ શ્લોક છે, છેલ્લો શ્લોક છે, અને એમાં આપણને શાંતિની જડીબુટ્ટી ભગવાને આપી છે. શાંતિની વ્યાખ્યા ગણો કે શાંતિની જડીબુટ્ટી ગણો કે શાંતિનું એક ચાવી આપણને ભગવાને આ શ્લોકમાં આપી છે. અગાઉના બે શ્લોકમાં ભગવાને સંન્યાસની સાધના આત્મજ્ઞાન તરફ અગ્રેસર છે એમ કહ્યું હતું, પરંતુ બ્રહ્મ જ્ઞાન, ભગવદીય જ્ઞાન માટે ભગવાનની કૃપા આવશ્યક છે, જે ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ છે કે આત્મા અનંત સમયથી ભગવાનથી વિમુખ હોય છે. વાસ્તવિક યોગ એ છે કે જે આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવે. તેથી ભક્તિના સમાવેશ વિના કોઈ પણ યોગ પદ્ધતિ પૂર્ણ થતી નથી. ટૂંકમાં આત્મા અને પરમાત્માના મિલનની વાત છે આ શ્લોકમાં. ટૂંકમાં કહીએ તો દરેક યજ્ઞ અને તપનો ભોગતા હું છું. હું તેમનો કર્તા, ધ્યેય અને તેમનો ઈશ્વર છું. હું બધા પ્રાણીઓનો મિત્ર છું અને કંઈ પણ બદલાની અપેક્ષા સિવાય તેમનું કલ્યાણ કરું છું. હું સર્વ કર્મના ફળ આપું છું. સર્વ પ્રાણીમાં હૃદયમાં વસતો હોવાથી તેમના મન, વિચાર અને કર્મનો હું મુખ સાક્ષી છું. મને જાણીને તેઓ જન્મ મરણના ફેરામાંથી અને દુનિયાના સગળા દુઃખ અને શોકમાંથી છુટકારો મેળવે છે અને તેઓ મોક્ષને પામે છે કે શાંતિને પામે છે. ટૂંકમાં આ શ્લોકમાં આપણને ભગવાન શાંતિની વાત કરે છે. આપણે એક વાર્તા જાણીતી છે અને એ વાર્તામાં આપણે જોઈએ છે કે કર્માબાઈની ખીચડી. એક રાજસ્થાનમાં એક ગામ હોય છે, એમાં બે માતા પિતા ને એમની યુવાન પુત્રી રહેતા હોય છે. માતા પિતા હંમેશા ભગવાનને ભોગ ધરાવી અને જ પછી ખાતા હોય છે. માતા પિતાને જાત્રા પર જવાનું થયું ત્યારે એમણે એમની પુત્રીને કીધું, એમની પુત્રીનું નામ કર્માબાઈ હતું, એમને કીધું કે તારે રોજ ભગવાનને ભોગ ચડાવી અને પછી ખાવાનું. એટલે કર્માબાઈને કંઈ ખાવા બહુ આવડતું નહોતું, એટલે એમને બાજરાનો ખીચડો બનાવ્યો. માતા પિતા ગયા એટલે સવારે ભોગ દોડાવ્યો, એમણે બાજરાનો ખીચડો બનાવ્યો. ખીચડો ભગવાન આગળ ધરી દીધો. થોડા સમય પછી એમણે જોયું કે ભગવાન ખાતા નથી, કંઈ ભોજન ખીચડી ઓછી થઈ ગઈ. એટલે એને એવું લાગ્યું કે એમાં ગોળ કે ઘી ઓછું પડ્યું છે, એટલે એમાં ગોળ નાખ્યું, એમાં વધુ ઘી નાખ્યું. થોડો સમય થયો છતાં એ ખીચડીમાંથી કશું ઓછું થયું નહીં. એટલે કર્માબાઈને થયું કે આ શું છે કે હું આટલું જે બનાવ્યું છે ભગવાન ખાતા નથી, ભગવાન કંઈ આરોગતા નથી. એટલે એ વિચારે ચડી જાય છે અને મનમાં નિશ્ચય કરે છે કે જ્યાં સુધી ભગવાન મારો ભોગ ખાશે નહીં ત્યાં સુધી હું ખાઉં નહીં. એને એવું ખબર નથી ભોગ એટલે ભગવાનને ખાવાનું ધરાવવાનું, એમાં ભગવાન ખાય એ જરૂરી નથી, પણ એ એની જીદે વર્તી, એને જીદે અડી ગઈ કે જ્યાં સુધી ભગવાન ખાશે નહીં ત્યાં સુધી હું નહીં ખાઉં. એટલે બપોર થઈ ગઈ, કશું એ ભોગ ધરાવ્યો તેમાંથી કશું ઓછું થયું નહીં. પછી એ ફરી પાછી જોવા ગઈ, એમાં એણે પાછું ઘી અને ગોળ નાખ્યા. એને એમ થયું કે આ ભગવાનને મારો ખીચડીનો સ્વાદ પસંદ નહીં હોય, એટલે એમાં એમણે વધારે ઘી
ઘી અને ગોળ નાખ્યા, છતાં ભગવાનને ખાધું નહીં. એ રડવા માંડી. એટલામાં અવાજ આવ્યો કે એ પુત્રી, તું આ જે ભોગ ધરાવે છે પણ તું પડદો કરી દે તો જ હું ખાઉં. એટલે એણે પોતાની ઓઢણીથી પડદો બનાવ્યો અને પછી થોડી વારમાં જુએ છે તો એ થાળમાંથી ખીચડી ખલાસ થઈ ગઈ છે, અદૃશ્ય થઈ ગઈ હોય છે. એટલે આવી નવી પ્રક્રિયા રોજ ચાલુ રહે છે. રોજ ભગવાનને ભોગ ધરાવે, ખીચડી ભગવાન ખાય અને પછી અદૃશ્ય થઈ જાય. થોડા સમયમાં એના માતા પિતા પાછા આવે છે. એ જુએ છે ઘરમાં ઘી અને ગોળના જે બરણીઓ તે ખાલી થઈ ગઈ હતી. એટલે એણે એમને પુત્રીને પૂછ્યું કે આ તે આટલું બધું ક્યાં વાપર્યું. એટલે એણે આખી વાર્તા એટલે જે ઘટનાઓથી એને વર્ણન કર્યું. એટલે બીજે દિવસ સવારે એ કર્માબાઈએ ખીચડી બનાવી અને એ ભોગમાં ધરી. એમણે જોયું કે માતા પિતાએ પણ જોયું કે થોડા વારમાં આખી ખીચડી એ જે થાળમાં ધરાઈ હતી એ ખાલી થઈ ગઈ. ત્યારે એમને થયું કે જે ભગવાન માટે અમે જે જાત્રા પર ગયા એ જ ભગવાન તો અહીં આવીને આરોગે છે. આ પ્રેમ છે, આ ભોગ છે. આ ભોગ ભગવાનને ગમે છે. એટલે મારા ભક્ત પ્રત્યેની જે લાગણી છે ભગવાનની, એટલે એ ભગવાન આ ભોગ લે છે, ભોગ ખાય છે, ભોગ ધરાયેલાને આરોગે છે. એટલે ટૂંકમાં જેમ આ શ્લોકમાં કહ્યું છે કે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર છે, એમ અહીં કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવે એ ભગવાન માટેની જ છે. આ દુનિયા સર્વસ્વ ભગવાનની છે ને આપણે પણ ભગવાન માટે છે અને ભગવાનને કારણે આપણે છે, જો એવું માનીએ. કારણ કે ભગવાનને દરેક પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે, દયા છે. એટલે દરેકને એમના કર્મો પ્રમાણે ફળ આપતા હોય છે. એટલે ભગવાન જ કરતા છે, કરનારા છે. ભગવાનને જ માટે આપણે યજ્ઞો અને તપો કરીએ છીએ. એને આપણે ભગવાન જ આ બધા યજ્ઞો અને તપના ભોગતા છે. જો માની લઈએ તો આપણને જીવન મરણના બંધનમાંથી છુટકારો મળે, દુઃખ અને શોકમાંથી છુટકારો મળે અને આપણને મોક્ષ મળે. ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને એ વસ્તુ જ સમજાવે છે કે અહિંસા, સત્ય વગેરે ધર્મનું પાલન દેવતા, બ્રાહ્મણ, માતા પિતા અને વડીલોની સેવા, પૂજા, દીન દુઃખીની, ગરીબ અને પીડિતની જીવોની સ્નેહ અને આદરયુક્ત સેવા અને તેમના દુઃખોના નાશ માટે કરવામાં આવતા યોગ્ય સાધનો તેમજ યજ્ઞ, દાન, પુણ્ય, તપશ્ચર્યા વગેરે જેટલા પણ શુભ કર્મો છે એ બધાનો સમાવેશ યજ્ઞ અને તપ શબ્દમાં થઈ જાય. ભગવાન સૌના આત્મા છે. તેથી દેવતા, બ્રાહ્મણ, દીન દુઃખી વગેરેના રૂપમાં સ્થિત થઈને ભગવાન બધી સેવા પૂજાઓ ગ્રહણ કરે છે. તેથી તેઓ બધા જ યજ્ઞો અને તપોના ભોગતા છે. ભગવાનના તત્વ અને પ્રભાવને નહીં જાણવાને કારણે જ મનુષ્ય પોતાને જેમની સેવા પૂજા કરે છે તે દેવ, મનુષ્ય આદિને જ યજ્ઞ સેવાના વગેરેના ભોગતા માને છે. તેથી તેમને અલ્પ અને નાશવંત ફળ મળે છે. તેમને મગજમાં એટલે કે મનમાં શાંતિ મળતી નથી. પરંતુ જે મનુષ્ય ભગવાનના તત્વને પ્રભાવને જાણે છે, જાણી ચૂક્યો છે, જે બધાની અંદર આત્મા રૂપે બિરાજે છે એમ માને છે, તે જ વ્યક્તિ સુખને પામે છે. કારણ કે જ્યારે કોઈ મનુષ્ય શુભ કર્મ કરે ત્યારે જેમના વડે શુભ કર્મ કરે છે તે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ વગેરે પોતાના માને છે અને જેના માટે શુભ કર્મ કરે છે તેને કર્મનો ભોગતા માને છે. જેમ કે કોઈ દેવતાની પૂજા કરીએ તો એ દેવતાને પૂજારૂપી કર્મનો ભોગતા માને છે. કોઈની સેવા કરીએ તો તેને સેવારૂપી કર્મનો ભોગતા માને છે. કોઈ દુઃખી વ્યક્તિને અન્ન આપીએ તો એ અન્નનો ભોગતા માને છે. આ માન્યતાને દૂર કરવા ભગવાન આ પદમાં કહે છે કે વાસ્તવમાં સઘળા શુભ કર્મોનો ભોગતા હું જ છું. કારણ કે પ્રાણી માત્રના હૃદયમાં ભગવાન જ વિદ્યમાન છે. એટલા માટે કોઈનું પૂજન કરવું, કોઈને જળ આપવું, કોઈને અન્ન આપવું, કોઈને માર્ગ બતાવવો, કોઈની સેવા કરવી, જેટલા પણ શુભ કર્મો છે એ બધાના ભોગતા ભગવાનને જ માનવા જોઈએ. લક્ષ્ય ભગવાન ઉપર રહેવું જોઈએ, બીજા કોઈ વસ્તુ પર નહીં. બીજી વસ્તુ એ છે કે જેમના દ્વારા શુભ કર્મ કરવામાં આવે છે તે શરીર, મન, બુદ્ધિ, પદાર્થ વગેરે પોતાના નથી પરંતુ ભગવાનના છે. તેમણે પોતાના માનવા એ જ મોટી ભૂલ છે. કારણ કે એ ભૂલને કારણે તમે સંતોષ પામશો નહીં, સુખ પામશો નહીં અને શાંતિ પામશો નહીં. કામના એ આપણા સઘળા અશુભ કર્મો કામનાને લીધે થાય છે. કામનાનો ત્યાગ કરીને કેવળ ભગવાનને જ માટે બધા કર્મો કરવાથી અશુભ કર્મો તો સ્વરૂપ રૂપે રહેતા નથી.
શુભ કર્મો સાથે પોતાનો સંબંધ રહેતો નથી. આ રીતે સઘળા કર્મો સર્વતા સંબંધ વિચ્છેદ થતા પરમ શાંતિ કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાન અહીં આપણને આ જ વસ્તુ સમજાય છે કે જે બી વસ્તુઓ તમે કરો છો એ વસ્તુ મારા માટે, મારા થકી અને મારા કારણે થાય છે એવું માનવું જોઈએ. બીજું આગળ ભગવાન અહીં સર્વલોક મહેશ્વરમ કહે છે. એટલે ભગવાન કહે છે કે અહીં દુનિયામાં લોકો જુદા જુદા ઈશ્વરને માને છે, માનતા હોય છે, ભગવાનને માનતા છે. ભગવાન સઘળા લોકોના ઈશ્વરોના પણ ઈશ્વર છે. એટલા માટે સર્વલોક મહેશ્વરમ કહેવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે સકળ સૃષ્ટિમાં એક જ સ્વામી ભગવાન છે. પછી કોઈ ઈમાનદાર વ્યક્તિ સૃષ્ટિને કોઈ પણ વસ્તુને પોતાની રીતે કેવી રીતે પોતાની માની લે? શરીર હોય, મન હોય, બુદ્ધિ, સ્ત્રી, પુરુષ, પુત્ર, ધન, જમીન, મકાન વગેરે પોતાના માનીને ઘણું કરીને લોકો કહ્યા કરે છે કે ભગવાન સમસ્તના સંસારના માલિક છે. પરંતુ એવું કેવું એ સમજદારી નથી કે મનુષ્ય જ્યાં સુધી શરીર, ઇન્દ્રિયો, મન વગેરેને પોતાના માને છે અને ત્યાં સુધી ભગવાનને સંસારના સ્વામી કહેવા એ પોતાની સાથે દગો કર્યો કહેવાય. કારણ કે જો બધા જ લોકો શરીર વગેરે પદાર્થોને પોતાના જ માનતા રહ્યા તો ભગવાનનું ક્યાંથી રહ્યું? ભગવાનનું ક્યાંથી કહેવાય? ભગવાન શેના સ્વામી કહેવાય? એટલે મનુષ્ય માટે ભગવાન કહે છે કે જેણે ઇન્દ્ર હોય, વરુણ હોય, કુબેર હોય કે યમરાજ હોય વગેરે જેટલા પણ લોકપાલો છે ને જુદા જુદા બ્રહ્માંડોમાં પોતપોતાના બ્રહ્માંડનું નિયંત્રણ કરનાર જેટલા પણ ભગવાનો કે ઈશ્વરો છે, ભગવાન તે બધાના સ્વામી અને મહાન ઈશ્વર છે. એ આ શ્લોકમાં ભગવાન કહે છે. એટલે આ પ્રમાણે ભગવાનને સર્વશક્તિમાન, સર્વનિયંતા, સર્વાધ્યક્ષ અને સરેસર સમજવા એટલા માટે સર્વલોક મહેશ્વર કહેવામાં આવ્યું છે. બીજું આગળ ભગવાન કહે છે કે સમસ્ત જગતમાં કોઈ પણ વસ્તુ એવી નથી કે ભગવાન માટે અપ્રાપ્ય હોય, જેના માટે ભગવાનને કોઈ પણ જરા પણ સ્વાર્થપણું સંબંધ હોય. ભગવાન તો હંમેશા બધી જ રીતે પૂર્ણ કામ છે. તો પણ દયા સ્વરૂપ હોવાને કારણે તે સ્વાભાવિક રીતે જ બધાના ઉપર અનુગ્રહ કરીને બધાના હિતની વ્યવસ્થા કરે છે અને વારંવાર અવતાર લેવી વિવિધ પ્રકારના એવા વિચિત્ર ચરિત્રો કરે છે. જે ચરિત્રો અથવા જેને આપણે લીલાઓ કહીએ એમાં લોકો તરી જાય છે. તેમની પ્રત્યેક ક્રિયામાં જગતનું હિત સંકળાયેલું છે, સમાયેલું છે. ભગવાન જેને મારે છે અને દંડે છે તેમના પર પણ ભગવાનની દયા છે. ભગવાન કોઈ પણ વિધાન દયા અને પ્રેમ રહિત હોતું નથી. તેથી જ ભગવાન બધા જ પ્રમાણના તમામ પ્રાણીઓને સુહૃદ છે, મદદ કરે છે, સુહૃદ છે એવું કહેવાનું છે. લોકો આ વસ્તુને સમજતા નથી. તેથી તેઓ લૌકિક દ્રષ્ટિથી ઇષ્ટ અનિષ્ટની પ્રાપ્તિમાં સુખી દુઃખી થાય છે. તેથી તેમને કોઈ જ પ્રકારની શાંતિ મળતી નથી. જે મનુષ્ય એ વાતને જાણી લે છે કે તેના ઉપર વિશ્વાસ કરે છે કે ભગવાન મારા નિહેતુક પ્રેમી છે, તેઓ જે પણ કરે છે એ મારા માટે કહે છે, મારા સારા માટે કહે છે, મારા કલ્યાણ માટે કરે છે, તો એ વ્યક્તિ કોઈ પણ કાળમાં દુઃખી થતો નથી. એ શાંતિને પામે છે કારણ કે શાંતિ જીવનનું મહત્વ છે. બીજું ભગવાન આગળ કહે છે કે જે સંસારમાં કોઈ પણ સાધારણ મનુષ્ય પ્રત્યેક કોઈ શક્તિશાળી હોય, ઉચ્ચ પદે રહેનાર અધિકારીઓ અથવા રાજા મહારાજના સુહૃદ ભાવ થઈ જાય છે. અને તે મનુષ્ય જો એ વાત જાણી લે કે અમુક શ્રેષ્ઠ શક્તિ સંપન્ન મનુષ્ય મારું યથાર્થ ઈચ્છાય છે અને મારું રક્ષણ કરે છે. જો કે ઉચ્ચ પદસ્થ અધિકારી અથવા રાજા મહારાજા સર્વથા સ્વાર્થ રહિત હોતા નથી, સર્વશક્તિમાન પણ હોતા નથી અને બધાના સ્વામી પણ નથી હોતા. તો પણ તે પોતાને ખૂબ ભાગ્યશાળી સમજે છે અને એ રીતે નિર્ભય અને નિશ્ચિત બની આનંદમગ્ન રહે છે. તો પછી સર્વશક્તિમાન, સર્વલોક મહેશ્વર, સર્વનિયંતા, સર્વ અંતર્યામી, સર્વદર્શી, અનંત ચિત્ય ગુણના સાગર, પરમ પ્રેમી પરમેશ્વર પોતાને આપણા સુહૃદ બતાવે અને આપણે એ વાત પર વિશ્વાસ મૂકીને તેમને આપણા સુહૃદ માની લઈએ તો આપણને કેટલોક અલૌકિક આનંદ અને અપૂર્વ શાંતિ મળે એ પણ કલ્પના કરવી અઘરી છે. ભગવાન આગળ કહે છે કે કોઈ પણ કે ભગવાનને જે આપણે યજ્ઞો અને તપોના ભોગતા અને લોકોના મહેશ્વર અને પ્રાણીઓના સુહૃદ, આ ત્રણેય લક્ષણોથી યુક્ત માને છે એ શાંતિને પામે છે. પછી જો આમાંથી કોઈ પણ એક લક્ષણ યુક્ત સમજનારને પણ શાંતિ મળે એ આ શ્લોકમાં આપણે સમજવાનું છે.
ભગવાન કહે છે કે ભગવાને એમાંથી કોઈ પણ એક લક્ષણથી યુક્ત સમજનારને પણ શાંતિ મળી રહે. પછી ત્રણેય લક્ષણોથી યુક્ત સમજનારને તો વાત જ શી કરવી, કારણ કે જે કોઈ એમાંથી એક પણ લક્ષણને સમજી લે છે તે અનન્ય ભાવથી ભજન કર્યા આગળ રહી શકે નહીં. ભજનના પ્રભાવથી તેના પર ભગવત કૃપા વરસવા લાગે છે અને ભગવત કૃપાથી તે અત્યંત શીઘ્રતાથી ભગવાન સ્વરૂપ પ્રભાવ તત્વ અને ગુણોને સમજી શાંતિ પામે છે. એટલે ટૂંકમાં ભગવાન કહે છે કે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક મહાપુરુષોનો સત્શાસ્ત્રોનું શ્રવણ મનન અને ભગવાનની શરણાગતિ સ્વીકારીને અત્યંત ઉત્સુકતાપૂર્વક તેમનો પ્રાર્થના કરવાથી તેમની દયાથી મનુષ્ય ભગવાનના સ્વરૂપ પ્રભાવ તત્વ અને ગુણોને સમજીને તેમનો અનન્ય ભક્ત બની જાય છે. જે પરમેશ્વર અવિનાશી અને સમસ્ત પ્રાણીઓના મહાન ઈશ્વર હોવા છતાં પણ સમય સમય પોતાની પ્રકૃતિઓનો સ્વીકાર કરીને લીલા કરવા માટે યોગ માયાનો આશ્રય લઈ સંસારમાં અવતીર્ણ થાય છે. જો ભગવાન સ્વરૂપમાં અવતીર્ણ થઈ એટલે કૃષ્ણ સ્વરૂપમાં અહીં અવતરણ થઈને અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે. તે જ નિર્ગુણ, નિરાકાર, સગુણ, સાકાર, અવ્યક્ત, વ્યક્ત તથા સ્વરૂપ, સર્વરૂપ, પરબ્રહ્મ, પરમાત્મા, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વાધાર અને સર્વલોક મહેશ્વર સમગ્ર પરમેશ્વરને લક્ષ્ય કરીને એટલે માટે ભગવાને અહીં મા પદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટૂંકમાં આ શ્લોક એ ખૂબ જ મહત્વનો છે. એમાં ભગવાનની સર્વસત્તાને આપણે માનવી જોઈએ, એ કહેવું જોઈએ. ભક્તે પોતાના એટલે કે વ્યક્તિએ પોતાના કર્મો કરવા જોઈએ. એના કર્મોના પ્રમાણે ભગવાન એને ફળ આપે છે. અને જે યજ્ઞો અને તપો, જે યજ્ઞ અને તપ કરીએ છીએ, જે યજ્ઞ કરીએ છીએ કે સેવા યજ્ઞ કરીએ કે કોઈ યજ્ઞ કરીએ, આ યજ્ઞ છે એ તમામના ભોગતા ભગવાન ખુદ છે, ભગવાન પોતે છે. એવું આપણે માનીએ તો જ આપણને આ શાંતિ મળે. કારણ કે કોઈ પણ વસ્તુ પોતાના માટે ઈચ્છવું, પોતાની માનવી અને ભગવાનને પોતાના ન માનવા, આ ત્રણ વસ્તુઓ ભગવત પ્રાપ્તિમાં બાધક છે. એટલે કે ત્રણ વસ્તુ: પોતાનું માટે કંઈ પણ ઈચ્છવું, બીજું કોઈ પણ વસ્તુને પોતાની માનવી અને ભગવાનને પોતાના ન માનવા. આ ત્રણ વસ્તુઓને કારણે આપણે ભગવાનની પ્રાપ્તિ થતી નથી. કારણ કે પોતાના માટે કંઈ પણ ન ઈચ્છવું અને કંઈ પણ ન કરવું એ જ મહત્વનું છે. કારણ કે તમામ વસ્તુ ભગવાનનું છે અને ભગવાન માટે કરીએ છીએ એવું માનીએ તો જ શાંતિ મળે. પોતાના માટેની સુખની ઈચ્છાનો ત્યાગ ત્યારે થાય જ્યારે મનુષ્ય કોઈ પણ પ્રાણી કે પદાર્થને પોતાના ન માને. જ્યાં સુધી કોઈ પણ પદાર્થને પોતાના માને છે ત્યાં સુધી તે બદલામાં કંઈક વસ્તુની ઈચ્છા એટલે કે સુખની ઈચ્છા રાખે છે. સુખની ઈચ્છાના ત્યાગથી મમતાનો ત્યાગ અને મમતાના ત્યાગથી સુખની ઈચ્છાનો ત્યાગ થાય છે. જ્યારે બધી વસ્તુઓ અને વ્યક્તિઓમાંથી મમતાનો ત્યાગ થઈ જાય ત્યારે એકમાત્ર ભગવાન જ રહી જાય છે, જે પોતાના છે. જે કોઈ પણ પોતાને માને છે તે વાસ્તવમાં ભગવાનને પોતાના નથી માનતો અને કહેવા માટે ભલે કહેતો કે ભગવાન મારા છે, માનેલા સંબંધનો અભાવ થવાથી ભગવાન સાથે પોતાની સાચી આત્મીયતા જાગૃત થાય છે. અને તાત્પર્ય એ નીકળ્યું છે કે ચાહે સુખની ઈચ્છાનો ત્યાગ થઈ જાય, ચાહે મમતાનો અભાવ થઈ જાય અને ચાહે ભગવાન સાથે સાચી આત્મીયતા થઈ જાય, એ થતાની સાથે પરમ શાંતિનો અનુભવ થઈ જાય છે. કારણ કે એક ભાવ દ્રઢ થતા અન્ય ભાવો પણ સાથે આવી જાય છે. ટૂંકમાં આ 5મા અધ્યાયના અંતિમ શ્લોકમાં ભગવાન શાંતિની ફોર્મ્યુલા કહો કે શાંતિની ચાવી, શાંતિની જડીબુટ્ટી કહો તો શાંતિની જડીબુટ્ટી આપણને સંભળાવી છે અર્જુન દ્વારા. ભગવાને યુદ્ધ મેદાનમાં અર્જુનને સંભળાવી રહ્યા છે. એ આપણને છેલ્લે આપણા માટે જ કહી રહ્યા છે, સમસ્ત સંસાર માટે કહી રહ્યા છે, સમસ્ત પ્રાણીઓ માટે કહી રહ્યા છે. કારણ કે એ સમસ્ત પ્રાણીઓના સુવદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનારા એ મહા પરમેશ્વર મહેશ્વર છે, ઈશ્વરોના ઈશ્વર છે. અને આપણું તમામ કર્મો, યજ્ઞો, તપો કે કર્મ એ ભગવાનના માટે જ કરીએ છીએ. ભગવાન જ આ બધી વસ્તુના ભોગતા છે એ માની લઈએ ત્યારે જ આપણને સુખ મળી છે.
ભગવાન જ સર્વસ્વ છે, આપણે કશું નથી. અને આત્માનું પરમાત્મામાં વિલન થાય કે આત્મા પરમાત્માને મળે તો જ આપણને સુખ અને શાંતિ મળે, અને શાંતિ સિવાય જીવનમાં કશું મહત્વનું છે નહીં.